જય નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ગીર એજ્યુકેશનના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં ખાસ મિત્રો આપણે વાત કરવાના છીએ કે જે ફોરેસ્ટ ગાર્ડની તૈયારી છે તે ખૂબ જ તમારી સારી ચાલતી હશે. ઓકે, આપણે આ વાત દરેક વિડીયોમાં કરીશું. હવે આજના વિડીયોમાં આપણે કાલે વાત કરી હતી કે આજે ટાઈમ ટેબલમાં છે તે ક્યાં ક્યાં ટોપિક કરવાના. તો સૌપ્રથમ તો તમને આપણા જે આગળના વિડીયો તમે ન જોયો હોય એમાં બે બુક છે વન વિભાગની, એ નામ આપ્યા છે. એ છે ને આમાં તમને નહીં બતાવું, જે અલગ વિડીયોમાં હજી આગળ મૂકેલા છે ને તે વિડીયો ખાસ જોવાનો રહેશે. તો સૌપ્રથમ તો તમારે વન વિભાગની બુકમાંથી વન ચેતના, ફક્ત ફોરેસ્ટ ગાર્ડ ભરતીને લગતા જ ટોપિક છે તેમાંથી કરવાના છે. તેમાંથી હું તમને જણાવી દઉં. યાયાવર પક્ષી 1972ની કલમ, વન ચેતના એટલે કે વન વિભાગની જેટલી પણ કલમો છે તે બધા અધિનિયમો આવી જશે, જંગલ અધિનિયમ આવી જશે. તેવા 4થી 5 જ ટોપિક છે એ જ આપણે ફોરેસ્ટ ગાર્ડ ભરતી માટે કરવાના છે. તો આજની આ બુક છે જે તમે વાંચી લેજો. ત્યાર પછી મિત્રો આપણે ગઈકાલે જેમ વાત કરી હતી એમ કે આપણે આ ટોપિક લીધા હતા કે આબોહવા પરિવર્તન અને ટકાઉ વિકાસ લક્ષ્યાંકો. તો આપણે આજના એ બે કમ્પ્લીટ થઈ ગયા છે. આપણી બોલ પેન નીચે પડી ગઈ, ઉભા રહી એક સેકન્ડ હું લઈ લો. તો મિત્રો તો આવી રીતે આપણે છે ને એને ટીક આપી દીધી. જો આમ હું ટીક મારી દઉં છું, બતાવું. આ ટીક માર્યું, આ એટલે આ બધા થઈ ગયેલા છે મિત્રો. આય થઈ ગયેલું છે, આય થઈ ગયેલું છે, આય થઈ ગયેલા છે, આય થઈ ગયેલું છે, આય. હવે કાલ વાત કરીએ ને તો એક ઓઝોન સ્તર છે અને ગ્લોબલ વોર્મિંગ. હવે એ બે થઈ જાય. ત્યાર પછી આ સાઈડ આપણે વાત કરીએ ને તો જે વિવિધતા ભાગ થઈ ગયેલો છે એ બધું થઈ ગયેલું છે. અક્ષાંશ રેખાંશ, ગુજરાતના પર્વતમાળા એ છે ને આ થઈ ગઈ છે મિત્રો. તો હવે અને ખાસ આજે છે ને ગણિત નહોતું કર્યું, મેં વ્યાકરણ કર્યું હતું. અત્યાર સુધીમાં વ્યાકરણમાં છે ને તમને બતાવું હું કરતો હતો. વ્યાકરણમાં લેખન શુદ્ધિમાં છે ને ઘણું ખરું ઓલમોસ્ટ આજે લગભગ 55 મિનિટનો મેં વિડીયો જોયો, ખૂબ જ સારી રીતે. અને આ છે ને એક નોટ બનાવેલી છે આવી રીતે, તો તમે પણ બનાવજો. અને નેક્સ્ટ વિડીયોમાં જ્યારે પણ મને ટાઈમ મળશે ને ત્યારે અંદાજિત 29થી 30 જેટલા કરંટના ટોપિક છે ને મેં અલગ અલગ લખેલા છે. એ છે ને હું તમને નેક્સ્ટ બતાવીશ. તો આવી રીતે કંઈક મારું વાંચવાનું ટાઈમ ટેબલ અને ટેબલ છે. જોકે આ તમામ જે વાંચવાનું છે ને એ ફક્ત ને ફક્ત દિવસ દરમિયાન દિવસનું છે. એમાં પણ હું હીરામાં જાઉં છું અને દિવસે લગભગ હીરામાં 8:30થી રાત્રે 6:30 સુધી છે ને હું હીરામાં હોઉં છું. એટલે તમે ગણો ને 60 મિનિટ અને 8, 9, 10, 14 એટલે કે 15 કલાક છે ને હું હીરામાં હોઉં છું. એમાંથી મને જેટલો પણ ટાઈમ મળે ને એટલે હું આની પાછળ આપું છું. તો તમે પણ જો તૈયારી કરતા હોય તો કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું તે કોમેન્ટમાં જણાવજો. તો મળીએ કાલે નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ. અને મારા હનુમાન દાદા તમને બધાને સદબુદ્ધિ અને હિંમત આપે. જોકે આપણે આગળના વિડીયોમાં પણ તમને જણાવ્યું હતું કે બની શકે તો રોજ છે ને સવારે ઓમ નમો હનુમંતે રુદ્રાય અવતારાય સર્વ રોગહરાય સર્વ શત્રુ હરણાય અને હનુમાન ચાલીસાનો પાઠ કરજો. તો મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી.